ચાલો બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે ક્રિશીભાઈ પરેશભાઈ ટાંક. ક્રિશીભાઈ પરેશભાઈ ટાંક નામ થોડું અટપટું છે ને પણ સરસ છે. ક્રિશીભાઈ પરેશભાઈ ટાંક અમદાવાદથી, અને મારા ભાઈ કેતન છે ને એમના ફ્રેન્ડ છે, એમના તરફથી આજનો પ્રસાદ છે ને પાણીની બોટલ આપી તમને. પણ તમને હું અત્યારે પાણીની બોટલ નહીં આપું. ક્યારે આપીશ? તમે બધા સમજદાર હો, મારે કેવું ન પડ્યું. હવે તો શું 10-15 દી ભણવાનું થયું એને. આજનો પ્રસાદ છે બધું ફાસ્ટ ફૂડ. કા એવું ખાવું તું આજે? પફ છે, દાબેલી છે, મંચુરિયન છે, મેંદુવડા છે, એટલે મોજે મોજ છે. છોકરીઓને જે જમવું તો એ બધું. પેલા તો પફ ને દાબેલી. કા મંચુરિયન તો થોડું થોડું જો, પછી જોઈ લઈ લેશો એમ. કોના તરફથી પ્રસાદ છે? દીપાલી બહુ યાદ રાખતી હતી, મને ખબર હતી. કોના તરફથી? પફ કેદું ના ખાવા હતા ને? કા પફ ને દાબેલી ને મંચુરિયન ને મેંદુ વડા, મજા મજા. તો થેન્ક યુ કહી દો. કોને કહેવાનું? ક્રિશીભાઈ. એને ખાલી આ બસ ચૈતર મહિનો છે ને એટલે તમને શોખથી જ જમાડ્યા. પછી કાલે શાંતા માસીના જન્મદિવસનું આપણને કહીને ગયા હતા, ખબર? એને જન્મદિવસ તો વહી ગયો, હું હતી નહીં. પછી એના પછી પેલા કાલાવડવાળા મુનાભાઈનું, પછી ચિરાગભાઈનું જયપુરવાળા, પછી દેવુ માસીનું. આ બધાના જમણવાર બાકી છે. એટલે હમણાં તો કોઈના જમણવાર લેતા નથી આપણે, એને આટલા પૂરા કરવાના જ બધા. તો થેન્ક યુ કહી દો. ચાલુ કરો જોશ જે બોલ્યું. પહેલે જ બોલો, હાલો ગોટો કર્યો ને પહેલે જ બોલો. તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. આજે બધું ખાવું એટલે મોઢામાં પાણી આવી ગયું એટલે ગોટા મારતા હતા ને. હા, જમવા માંડો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારી ક્રિશીભાઈને થેન્ક યુ, અમદાવાદથી છે. અને મારા ભાઈ કેતન છે, એમના ફ્રેન્ડ છે. હંમેશા નાનું મોટું એમનું યોગદાન હોય જ છે. થેન્ક યુ. ભાભીનો ફોન આવે, ભાઈ તો ફ્રી ન હોય, એટલે ભગવાનને પ્રાર્થના કરી કે તમારા આખા પરિવારને ભગવાન ખૂબ સુખી રાખે, અને તમારા જે પણ ધ્યેય હોય, તમારા જે પણ સપના હોય, ભગવાન પૂરા કરે, એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અલ્પાબેન જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. અંકુરભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આદેશ કાંઈ નથી.
કેમ ખાટી લાગી છાસ કેમ કેમ તો છાસ પીને તું છાસ કોઈથી પીતી જ નથી મેં તને ન જોઈ ક્યારે મને આજે ખબર પડી તું મારી જેમ છાસ જ નથી પીતી મેં નથી ચાખી છાસ કેવી હોય મને નથી ખબર અલ્પાબેન રાજકોટ આવો હવે ચોક્કસ આવો વલસાડ ચોક્કસ ચંદ્રિકાબેન ચોક્કસ હવે આ દીકરીઓને લઈને પછી ફ્રી થશો એટલે નીકળશું મેંદુવડા બની ગયા ક્યારના બની ગયા છે વારા પરથી બધું ખાશે જેને જે ખાવું હોય મેંદુવડાની પ્લેટ લેતી હોય તો બની ગયા જો મસ્ત બનાવ્યા પ્રાચી લેતી હોય તો ડીશમાં મેંદુવડાની પ્લેટ પ્રશાંત બેઠો જ પ્રશાંત છે પ્રશાંત આવ્યો છે ને હરિદ્વારથી સાંભાર ને આખી પ્લેટ જ તૈયાર કરે મોટી ડીશું નથી પેલા દાબેલી ને પફ ને પછી છેલ્લે મેંદુવડા ને સાંભાર જેને જે જમવું હોય અને મંચુરિયન 4 વસ્તુ છે આજે જમવાની એટલે બધાને મોજ છે દીદી તમને મારા જ સેવા કરવાનું બળ આપે થેન્ક યુ બસ ઈ જ કહેજો શક્તિ આપે હંસાબેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ કાજલ ભાભી જય સ્વામિનારાયણ આવે ને આજે કકડિયા બકડિયા બધા કેટલા વાગે પહોંચવાના છે પહોંચી ગયા છે જય સ્વામિનારાયણ આખી થાળી સજાવી તે તો હાલ વાંધો નહીં સજાવતી મેં ખાલી મેંદુવડા લાવવાનું કીધું તે આખી પ્લેટ તૈયાર કરીને લાવે કાંઈ વાત આટલું બધું એક સાથે હા આજે આટલું બધું એક સાથે જેને જે જમવું હોય કોઈને ઓલું જમવું કોઈને ઓલું જમવું તો બધું કરી નાખ્યું જમો ને મજા કરો હજી શું કરે ફટફટ અચ્છા કાંઈ વાંધો નહીં આમની લેતી છે હવે હવે બહુ સજાવ્યું લેને થાળી જો અમારા પ્રાચીબેને સજાવ્યું છે આ સોસ અમારા આવ્યા હતા ને મેં પેલા વાપરી નાખો હાલો ઓલા બોટલ વાળા સોસ ક્યાં લઈ આવી જા પેલા બતાય મસ્તી કેમ કરો ઋષિભાઈ આવી જમવા તમારે ક્યાં આવવું છે તમારે ક્યાં ટાઈમ છે તમે રૂપિયા કમાવો રૂપિયા કમાવાઈ જાય ને તો અમને થોડાક ઉછીના દેજો ઋષિભાઈ હમણાં તો દેખાડો નથી દીધો આશ્રમે આવો હવે બિસ્કિટ લેતા આવજો માને ખાવા છે તમારે બેકરીમાંથી ઓલા લંડન મોકલો ને ઈ હા આ બધું જેને જે જમવું હોય મોજે મોજ છે
મેંદુવડા, સાંભાર, મંચુરિયમ, દાબેલી ને પપ. માન નથી જોતો એને કે સોસ માન નથી જોતો, માન નથી જોતો. સરસ ભોજન. તને ગુજરાતી આવડી ગયું? આવડી ગયું. જોઈને મોઢામાં પાણી આવી ગયું. એટલે તો આજે ભગવાનનું નામ લેવામાં ગડબડ ગોટો નહોતા કરતા, કેમ કે જીવ હતો જમવામાં, ઝડપ જમવા દે અમને બધું. મેંદુવડા બનાવવા એક બેનને બોલાવ્યા હતા, જેને આવડે છે ને એને બોલાવ્યા હતા. હવે તમે જમી લ્યો, જાઓ. ना ना और ले लेंगे बच्चियाँ, जिसको जो खाना वो ले लेंगे. કોનો જમણવાર છે? ક્રિસીભાઈ. ભૂલી ગયા એટલી વારમાં, હવે તો એ મોઢામાં પાણી આવી ગયું એટલે ભૂલાઈ જાય ને કા. ક્રિસીભાઈ એમના પરિવાર તરફથી છે આજનો પ્રસાદ. ક્રિસીભાઈ પરેશભાઈ ટાંક અમદાવાદથી આજે એના તરફથી પ્રસાદ છે. બીજી વાર ઊભા થઈને જાય ઓમ તો કઈ જાય જ નહીં હો. ભાવે ને એટલે દોડે. આવું બહુ ભાવે કા. કાલે એકાદશી રહેવાની. શું કાલે એકાદશી રહેવાની છે? કાલ પેલું પેપર છે ને? ચાલો બધાને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ટકા તું જાડી થઈ ગઈ હો. તારા ગાલ તો જો બહાર આવી ગયા. તારા ગટા બહાર આવી ગયા. ગટા બધાયના બહાર આવી ગયા ગાલના. દીપાલીને જો આવું ભાવે, શાક જ નથી ભાવતું. આજ તો એમ કહેતી જ નથી મારે આ નથી ખાવું. હે દીપાલી, રોજ શાક પરાઈને ખવડાવવાનું. આજ તો એમ નથી કહેતી કે મારે આ નથી ખાવું. હે હા, તું આવી જા, દોડીને આવતી રે એક્ટિવા લઈને. જમી લો પેલા બે. આપણે શું મોજ ભગવાન કરાવે, એના નસીબનું એને મળી રહે છે. કોઈને કોઈ પ્રસાદ આપે એટલે જમતા રહે છોકરીઓ. છોકરાઓને શું હોય બીજું? આ તો નિર્દોષ છે એકદમ. આ દીપાલીને તીખું નથી લાગતું જો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ આવેલો છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ આવેલો છે. ભગવાન બધું કરાવતા હોય, આપણે તો શું કરવા વાળા. જયેશભાઈ તમે દીકરી, જયેશભાઈ રૈયાણી તમે દીકરીઓને સરસ સાચવો. બધું કરતો તો ઉપરવાળો છે, હું તો એક નિમિત્ત છું ખાલી, બસ મને એટલી ખબર છે.
કોણ કપાળમાં ચાંદલો નથી? કોના કપાળમાં ચાંદલો નથી? બધાને છે ચાંદલો? રેખાબેન જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ ગજેરા જય. કાનાને તો અમે થોડીક સર્વિસની જરૂર જ છે, બધું ભૂલાઈ જઈશ. છોકરીઓ જેટલું તાર કામે ન હોય, એને તો રસોઈમાં હોય કઈ કામ, કચરા પોતા, એને બધું કામ હોય, તારે કાંઈ કામ ન હોય તો કેમ ભૂલાઈ જાય? હું કે ભૂસાઈ જાય પાછો ચાંદલો કરી લેવાય. આને જેમ ડબ્બી ખીચામાં જ રખાય. આપણે હિન્દુ લઈને ઝંડા ફરીને તો આપણા કપાળમાં ચાંદલો તો હોવો જ જોઈએ. કોઈ પણ ધર્મના આપણે હોય તો આપણા કપાળમાં ચાંદલો હોવો જોઈએ, સ્ત્રી હોય કે પુરુષ હોય. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો, બધાને જય સ્વામિનારાયણ અને શુભ રાત્રિ.